નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। પાવાગઢમાં જૈન દેરાસરની પ્રતિમાઓને ખંડિત કરવામાં આવી તેનો અમદાવાદ ખાતે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। પાવાગઢમાં જૈન દેરાસરની પ્રતિમાઓને ખંડિત કરવામાં આવી રહી છે તેના વિરોધમાં અમદાવાદની ગિરધરનગર સોસાયટી ખાતે રહેતા જૈન સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। આ પહેલા પણ જૈન તીર્થોમાં આવી અનેક ઘટનાઓ બની છે, જેની રજૂઆતો અનેકવાર સરકાર સમક્ષ પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ જાતના નક્કર પગલાં ભરવામાં આવતા નથી, જેને લઈને આજે જૈન સમાજના અગ્રણીઓએ આ ઘટનાને લઈને ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું હતું કે જો આવનારા સમયમાં સરકાર અસામાજિક તત્વો સામે કડક પગલાં નહીં ભરે તો જૈન સમાજ હવે પછી સહન નહીં કરે અને આક્રમક રીતે પગલાં ભરશે। સરકારે આવા તત્વોની સામે કડક પગલાં ભરીને સમાજને સરકાર ઉપર વિશ્વાસ બેસે તેવા નક્કર કામ કરે તેવી આશા વ્યક્ત કરી છે। ગઈકાલે પાવાગઢની અંદર જે જૈન દેરાસર છે એની અંદર જે પ્રતિમાઓ છે એને ખંડિત કરવામાં આવી હતી। હવે એના માટે આજે ગિરધરનગર જૈન ઉપાશ્રયની અંદર એક સંઘ ભેગો થયો છે અને આગળની વ્યૂહરચના શું કરવી અને હવે આ જે કે પ્રતિમાઓ તોડવાનો અને ખંડિત કરવાનો જે કાર્યક્રમ જે લોકો બી કરી રહ્યા છે એના વિરોધમાં શું પગલાં ભરવા એના માટે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। આપણે પહેલા શ્રેયાસભાઈને પૂછીશું અને પછી સુરેશભાઈ ચેન્નઈને પૂછીશું। શ્રેયાસભાઈ, શું હકીકત શું છે? જો 1.5 વર્ષ પહેલા પાલીતાણામાં અસામાજિક તત્વો દ્વારા પગલાં ખંડિત થયા। ગઈકાલે સામાજિક તત્વો દ્વારા આપણા પ્રતિમાજી ખંડિત થયા। શું આ જ ષડયંત્ર છે જૈન ધર્મને નાશ કરવાનું? કોઈ હિસાબે આવું ચલાવી લેવામાં નહીં આવે। જૈનો ખ્યાલ જ છે 24% વધારે ઇન્કમ ટેક્સ ભરે છે, જેની સામે પોપ્યુલેશન ખાલી 0.37% છે। માઇનોરિટીને આવા થતા અત્યાચારો વિશ્વભરમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડશે અને એના કારણે ભારતની જે ઇમેજ જે અત્યારે છે ડેવલપ્ડ ઇન્ડિયા બનવાની એ બહુ ખરડાશે। કોઈ હિસાબે અમુક ધર્મદ્વેષીઓના કારણે જે આ જૈન ધર્મ ઉપર આક્રમણો થઈ રહ્યા છે તેના માટે અમે આગળની વ્યૂહરચના શું થશે ગુરુ ભગવંતોના માર્ગદર્શન દ્વારા જણાવીશું। સુરતની અંદર જે મહાત્માઓ અત્યારે કલેક્ટર ઓફિસમાં 100 જેટલા સાધુ ભગવંતો 300 જેટલા યુવાનો બધા બહાર બેઠા છે, ગઈકાલ રાતથી ભૂખ્યા અને તરસ્યા ઉપવાસ ઉપર બેઠા છે। જો આનો આન્સર નહીં આવે તો આ કોઈ હિસાબે ચલાવી લેવા નહીં આવે અને આનું પછી સ્ટેપ શું થશે એ અમને જે જણાવશે તે પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરીશું। સ્કાયનેટ મીડિયા, અમદાવાદ।